નમસ્કાર મિત્રો, હું છું ગૌરાંગ પટેલ. તો આ વિડીયો એટલા માટે છે કે ઘણાના પ્રશ્નો કે ઘણા ફેસબુક તો ડાઉનલોડ કરે છે, ઘણાએ ફેસબુકથી પૈસા પણ કમાવવું છે, પણ ફેસબુકમાં કરવું છું એ કોઈને નથી ખબર. બરાબર? તો દરેક માટે બેસ્ટ વિડીયો બની રહેશે. જો પેજ પર નવા હોય તો પેજને ફોલો કરી દેજો, સબસ્ક્રાઈબ કરજો, અને જો માહિતી પસંદ આવે તો બીજાને પણ મોકલજો, એમને પણ ફાયદો થશે. તો એના તમને થોડાક ગુરુ મંત્ર આપું. જો તમારી પાસે ફેસબુક છે, સાદું પેજ છે, તો એને પ્રોફાઇલમાં જઈને 3 ડોટ પર જઈને પ્રોફેશનલ મોડ ઓન કરો, પ્રોફેશનલ પેજ બનાવો. બરાબર? અને પેજ બની જાય પછી એમાં કેટેગરીમાં ડિજિટલ ક્રિએટર એવું કરો, કેમ કે આપણે ઓનલાઈન કામ કરવાના છે. તો ડિજિટલ ક્રિએટર કરો, તમારી પ્રોફાઇલને એવી સેટ કરો. બરાબર? એવો પ્રોફાઇલ લોગો મૂકો કે લોકો જોઈને આકર્ષિત થાય કે આ વ્યક્તિ શું શીખવે છે, ફેસબુક પર શું મૂકે છે, તો તમારી પ્રોફાઇલ વિઝિટ કરશે લોકો. સારું પોસ્ટ મૂકો, દરરોજ સારી પોસ્ટ મૂકો, તો લોકો તમને ઓળખશે, તમારે કોમેન્ટ, લાઈક, શેર કરશે, તમારી માહિતી ઘણા સુધી પહોંચશે. તો બરાબર, તો એના માટે શું કરવું જોઈએ? બરાબર, તો હું તો એમ કહું કે ઓછામાં ઓછા રોજ માહિતીને લગતા 5 ફોટા અપલોડ કરો. ઓછામાં ઓછા રોજ 1-2 સ્ટોરી અપલોડ કરો, રોજ 2 રીલ્સ મૂકો, સારી, કોપીરાઇટ નહીં. બરાબર? ફ્રી મ્યુઝિક વાપરવાની. આપણે એમાં ઉપર તમે મ્યુઝિક જ્યારે લેવો ત્યારે ઉપર તમે રોયલ્ટી ફ્રી એવું લખશો ને, એટલે રોયલ્ટી ફ્રીવાળી બધી મ્યુઝિક આવશે, એ તમે ઉપયોગ કરી શકો છો. બરાબર? એના વિડીયો બનાવીને મૂકેલા છે મારી આઈડીમાં, જઈને જોજો, તમને ખબર પડશે. બરાબર? અને જો ધારો કે મ્યુઝિક તમે લઈ લીધું એવું કે એને કોપીરાઇટ આવ્યું, તો તમને એક ઓપ્શન પૂછશે 3: એક્સેપ્ટ ચેન્જ આવશે, મ્યુટ વિડીયો આવશે, ક્યાં તો ડિલીટ વિડીયો. તો પહેલાં એક્સેપ્ટ ચેન્જ આવે ને એના પર ક્લિક કરો. જેને કોન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ્સ નથી મળ્યું એ લોકો માટે, અને જે લોકોને કન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ્સ મળ્યું છે એના માટે એક્સેપ્ટ ચેન્જની જગ્યાએ રેવન્યુ શેર એવું આવશે, તો તેમાં રેવન્યુ શેર કરી દેવાનું. બરાબર? તો રોજ પોસ્ટ મૂકો, ફોટાની 5 મૂકો, 2 ઓછામાં ઓછીની વાત કરું છું, અને વધારે મૂકો તો સારામાં સારું. બરાબર? રોજ 2 રીલ્સ બનાવો, જાતે પોતાના ફોટો મૂકીને રીલ્સ બનાવો, અને રીલ્સ 15 સેકન્ડથી વધારે હોવી જોઈએ. બરાબર? અને લોંગ વિડીયો મૂકો, 1.5 મિનિટથી વધારેનો વિડીયો. બરાબર? રોજ એક મૂકો, કંઈ બી નહીં લગતું, તમારે જેમાં ટેલેન્ટ છે, એમ પેશન છે તમને, કે મારી પાસે આ માહિતી છે, મારે આપવી છે. બરાબર? આપો. બરાબર? લોકોની સારી પોસ્ટ તમને લાગે તો એમાં કોમેન્ટ કરો સારી. બરાબર? કોઈ તમને કોમેન્ટ કરે તો એ કોમેન્ટનો રિપ્લે આપો તરત. બરાબર? તમે જેવો રિપ્લે તરત આપશો ને, તો સામેવાળાને શું લાગશે કે આ એક્ટિવ માણસ છે. બરાબર? કાં તો તમે બિઝનેસ કામ ધંધા સાથે કરો તો ગમે જ્યારે ટાઈમ મળે ત્યારે તેનો રિપ્લે આપો તમે. બરાબર? ના ખબર હોય તો એવું લખવું કે હું સમજીને જાણીને જવાબ આપીશ, પણ આપીશ કરો. બરાબર? તો આ રીતે તમે એ કરો. બરાબર? બીજું કે તમારી પ્રોફાઇલમાં મતલબ જે તમે પોસ્ટ મૂકો છો જેને લગતી, એ પ્રમાણેની બાયો લખો. સમજી ગયા? બાયો. અને તમારા જેને તમે ફોલો કરતા હશે એના વિડીયો રોજ જુઓ, લાઈક કરો, શેર કરો. તમને સારા પેજીસો ગમતા હશે કે આના પરથી મને ઘણું બધું શીખવાનું મળે છે, તો એને ફોલો કરો. બરાબર? એને ફોલો કરો એટલે ફોલો લિસ્ટમાં તમારે બનાવો કે આના વિડીયો કે આની માહિતી જોવા જેવી છે, મને બહુ બધું જાણવા મળે છે, કે આ તો મારા વિષયને લગતું છે, તેવાને ફોલો કરો. કોઈ પણ વિડીયો બનાવો, બધા એનું પ્લે લિસ્ટ બનાવો. બરાબર? રીલ્સનું પણ પ્લે લિસ્ટ બનાવો. બરાબર? કોઈ પણ પોસ્ટ મૂકો, કોઈ પણ વિડીયો મૂકો, તો વિડીયોની અંદર તમારું નામ લખો. તમારું નામ મીન્સ કે તમારું પેજ જે નામથી ચાલે છે એ નામ રાખો. એટલે તમારો વિડીયો બીજા પાસે જ્યારે જાય ને ત્યારે તમારું નામ જોઈને લોકો ખબર પડે કે આ એની આઈડી છે. બરાબર? એ આઈડી દર્શાવવા માટે આપણે એમાં લખીએ છીએ, વોટરમાર્ક મારીએ છીએ. મારા ઘણા વિડીયોમાં તમે જોજો, એમાં ગૌરાંગ પટેલ નીચે માસ્ટર ગૌરાંગ પટેલ હશે, માસ્ટર ગૌરાંગ પટેલ હશે, ખાલી ઓનલી ગૌરાંગ પટેલ પણ હશે. તો એ વોટરમાર્ક છે. તમારો વિડીયો વિધાઉટ વિડીયો
જ્યારે ચહેરા સિવાય પણ અમુક વિડીયો જ્યારે બહાર જાય છે, માહિતી જાય છે, તો ત્યારે તમે એ તમારું પ્રદર્શિત કરે તમારો પરિચય, બરાબર. એટલે ડેઈલી આ રીતે ટેક્સ લખો, સારા સુવિચાર, સારા વિચાર લખો, બરાબર. છેલ્લે તમારા ફેસબુકમાં જે ફ્રેન્ડ છે તેને કેમ છો મિત્રો, ગુડ મોર્નિંગ, આ રીતે પણ તમે લખી શકો, બરાબર. તો એ ટેક્સ મેસેજ છે, બરાબર. સારી માહિતી વિડીયો લાગે છે, સારો તમે ગમે છે, યોગ્ય કોમેન્ટ આપો, બરાબર. ગમ્યો તો બીજાને પણ શેર કરો. આપણે ગુજરાતમાં કેવું છે કે આપણને વિડીયો આપણને ગમ્યો આપણે કોઈને બીજાને મોકલતા નથી, બરાબર ને. વગર કામની રીલ્સો પેલી આવે છે બધી બેકારની, તો તે બધા ઇન્સ્ટાગ્રામ પર ફેસબુકમાં શેર કર્યા કરે છે, બરાબર. તો નહીં, એના કરતાં સારા વિડીયો બીજાને શેર કરો, બરાબર. અને જેવા તમે કોમેન્ટ આ તે કરશો તો તમે આગળ આવશો. બીજું કે તમારી પ્રોફાઇલ જે છે ને એને ઘણીવાર મેં કાયમ વિડીયોમાં કહું છું, એને પબ્લિક કરો. કોઈ બી પોસ્ટ મૂકો તો ઓનલી મી હશે, કોઈના ફ્રેન્ડ પર જ હશે, તે જોઈ શકશે એવું નહીં રાખો. પબ્લિકમાં મૂકો, પબ્લિક દુનિયા જોઈ, બરાબર, એવી મૂકો. એટલે કોઈ પણ મૂકો તો પબ્લિક મૂકો. મૂકતાની સાથે તમે 5-6 ગ્રુપમાં શેર કરો, ઓછામાં ઓછા 3 ગ્રુપમાં શેર કરો. ફેસબુક તમે પરમિશન આપે છે. કોઈ પણ પોસ્ટ મૂકો, બરાબર, ફોટો મૂકો, વિડીયો મૂકો, રીલ્સ મૂકો, કોઈ સુવિચાર ટેક્સ મૂકો, બરાબર. તો એને તમે તમારા પેજ પર મૂકી દીધી, અપલોડ કરી દીધી. જેવું આવી ગયું નીચે અપલોડ થઈ જાય એટલે નીચે આવશે, એટલે નીચે જમણી સાઈડે નીચે શેર એવું આવશે. તો શેર કરશો ને એટલે બધા ગ્રુપો આવશે. તે ગ્રુપમાં તમે જે તમારે અંદર સારા ગ્રુપો છે તો તેમાં શેર કરો. બીજા ગ્રુપવાળા એપ્રૂવ નથી આપતા તો તમારા પોતાના 5-7 એક ગ્રુપ બનાવી દેવો, એમાં મૂકો, બરાબર. અને આ જે રિવિઝન જે મેં તમને આ ગૃહ મંત્ર બતાવ્યો છે એને ડેઈલી યુઝ કરો. હું એવું નથી કહેતો કે સમય નથી મળતો, સમય કાઢવા પડે, બરાબર. તમે નોકરી ધંધો કરતા હોય, 5 મિનિટ એમ બેઠા છો તો એક પોસ્ટ મૂકી દેવો. દિવસ દરમિયાન કેટલી બધી પોસ્ટ થઈ જાય, બરાબર ને. તો આ રીતે હંમેશા સવારે 6થી લઈને સાંજે 8 વાગ્યા દરમિયાન સૌથી વધારે પોસ્ટ મૂકવાની હોય. જેમ વધારે પોસ્ટ મૂકશો તેમાંથી થોડી ઘણી વાયરલ જશે, લોકો સુધી પહોંચશે, બરાબર. અને આ રીતનું તમે લગાતાર 1 વર્ષ સુધી કરો, બરાબર. તો ફેસબુક કોન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ તમને ફેસબુક હવે આપી દે છે. નહીં તો મારે તો 1.5 વર્ષ નીકળી ગયા છે, બરાબર. તો આ એક ગુરુ મંત્ર છે. ઘણા સર કે શું કરવું છે, તો આ વિડીયોની અંદર મેં તમને બધું સમજાવી દીધું, બરાબર. અને બીજા જે ફેસબુકમાં અંદર જે પ્રોબ્લેમ્સો આ તે થાય છે તો એના માટે ઘણા વિડીયો હું લઈને આવું જ છું રોજ, અને મૂકું જ છું. ઘણા આઈડીમાં પણ મૂકેલા છે, બરાબર. અને ફેસબુકથી અર્નિંગ કરતાં શીખી જાઓ. તો ઘણા મિત્રોના મેસેજ આવે કે સર મને કોન્ટેન્ટ મોનેટાઇઝેશન ટૂલ ક્યારે મળશે, એની આઈડી જોઉં તો અમને લગભગ કંઈ અંદર મૂક્યું જ નહીં હોય, એકબીજાના વિડીયો જ જોતા હોય. પણ તમે ફેસબુક માહિતી શેર કરવાના પૈસા આપે છે, તમને માહિતી મૂકવાના પૈસા આપે છે, એકબીજાની આઈડી જોવાના નથી આપતી. બરાબર. આ બધી એક્ટિવિટી કરવાની હોય છે. તમે બીજાના વિડીયો જો કે તે ન ચાલે, બધી એક્ટિવિટી કરવાની હોય છે. બીજાના વિડીયો પણ જુઓ, લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, બરાબર. એટલે હું શું કહેવા માગું છું તમે સમજી ગયા હશો. એટલે ફેસબુક પર લગાતાર કામ કરતા રહો, ફ્રી ટાઈમે કામ કરો. નવરા છે, કંટાળો આવે છે તો ફોન હાથમાં હોય છે ત્યારે કામ કરો, બરાબર. એટલે આ રીતે ડેઈલી તમે રોજ પોસ્ટ મૂકશો તો સફળતા તમને અવશ્ય મળશે. અને જો માહિતી સારી લાગી હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો. અને જો પેજ પર નવા હોય તો ગૌરાંગ પટેલને ફોલો કરી દેજો. અને ફેસબુક અર્નિંગ શીખવી હોય તો બાજુમાં સબસ્ક્રાઈબનું બટન આપ્યું છે, એના પર ક્લિક કરો, સબસ્ક્રિપ્શન લઈ લેજો, હું તમને શીખવીશ, બરાબર. તો આશા રાખું સમજી ગયા છે. આવા જ વિડીયો સાથે મળતા રહેશું. ધન્યવાદ.